ધોરણ 9 ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ। આ સંખ્યા પદ્ધતિમાં સૌથી પહેલાં અગત્યની બાબત એ છે કે ગણતરીની શરૂઆત ક્યાંથી થાય છે, તો ગણતરીની શરૂઆત થાય છે 1 2 3 4 અને આ જે ગણતરીની શરૂઆત થાય છે એકદમ નેચરલ છે, જેને નેચરલ નંબર્સ તરીકે ઓળખવામાં આવે છે। શું તરીકે ઓળખવામાં આવે છે? નેચરલ નંબર્સ, અને એને ગુજરાતીમાં પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। સો ઓલ ધીઝ નંબર્સ, આ બધા જ નંબર જે છે, આ બધા જ અનંત સુધી એ બધા નંબર્સને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાંથી આગળ ચાલીએ તો આપણને ખબર છે કે ભાઈ જો આ પ્રાકૃતિક સંખ્યામાં એક નંબર વધારાનો આપણે ઉમેરીએ અને એ નંબર છે 0, તો આ સંખ્યાઓ શું થશે? આ સંખ્યાઓ આપણી થશે 0 વત્તા બાકીની બધી જ સંખ્યાઓ 1 2 3 4 અનંત સુધીની, તો આ સંખ્યાઓ આપણી થશે પૂર્ણ સંખ્યાઓ। કેવી સંખ્યાઓ થશે? પૂર્ણ સંખ્યાઓ થશે, અને પૂર્ણ સંખ્યાઓને હોલ નંબર્સ તરીકે ઓળખવામાં આવે છે। સો ધીઝ આર હોલ નંબર્સ, ધીઝ આર નેચરલ નંબર્સ। હવે આ સંખ્યાઓની અંદર આપણે વધારે બીજી સંખ્યાઓ ઉમેરીએ છીએ, અને કઈ સંખ્યાઓ છે? તો એ જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ ઋણ પૂર્ણાંકો છે। ઋણ પૂર્ણાંકો કયા થયા? -1 -2 -3 -4 અને અનંત સુધી। પછી એની અંદર શૂન્ય પણ આવી જશે, અને 1 2 3 4 આ બધી જ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ જે ધન પૂર્ણાંકો છે એ પણ આવી જાય। તો આ સંખ્યાઓના આખા જે સમૂહ છે એ આખા સમૂહને શું કહેવામાં આવે છે? આખા સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે। આ પૂર્ણાંક સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યાઓને z તરીકે દર્શાવવામાં આવે છે, એન્ડ they are called integers। અમને શું કહેવામાં આવે છે? અંગ્રેજીમાં ઇન્ટીજર્સ તરીકે ઓળખવામાં આવે છે। અને આ z શબ્દ ક્યાંથી આવ્યો? કે z શબ્દ જર્મન ભાષાનો શબ્દ છે, જેનો સ્પેલિંગ છે ZAHLEN। જેહલન શબ્દ પરથી z આવ્યો છે। હવે ત્યાંથી તમે આગળ ચાલશો તો એ આગળ નંબર જે આવશે એ નંબર p/q સ્વરૂપના આવશે। કયા સ્વરૂપના આવશે? p/q સ્વરૂપના આવશે, જ્યાં p q બંને જે છે એ પૂર્ણાંક સંખ્યાઓ છે। કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ છે। પૂર્ણાંક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? આ જે ગ્રુપમાં છે એ બધી જ સંખ્યાઓ। અને બીજી એક એક્સ્ટ્રા શરત અહીં મૂકવામાં આવે છે કે q નોટ ઇક્વલ ટુ 0, q ક્યારે પણ શૂન્ય ન હોઈ શકે। તો આવું જ્યારે હશે ત્યારે શું થાય છે કે આ p/q સ્વરૂપની જે પણ સંખ્યાઓ છે એ સંખ્યાઓને ધારો કે હું s તરીકે દર્શાવું, તો એ સંખ્યાઓ આપણી સમમેય સંખ્યાઓ કહેવાશે। કેવી સંખ્યાઓ કહેવાશે? સમમેય સંખ્યાઓ કહેવાશે, જેને q તરીકે દર્શાવવામાં આવે છે। અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે રેશનલ નંબર્સ। શું તરીકે ઓળખવામાં આવે છે? રેશનલ નંબર્સ તરીકે ઓળખવામાં આવે છે। સો અત્યાર સુધી આપણે જોયું કે ભાઈ નેચરલ નંબર્સ, હોલ નંબર્સ, પૂર્ણાંક સંખ્યાઓ એટલે આ પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમમેય સંખ્યાઓ। આટલી સંખ્યાઓને જોયા બાદ સ્વાધ્યાયમાં તમારે એક ઉદાહરણ જે આપેલું છે એ ઉદાહરણ આપણે જોઈએ એટલે ખ્યાલ આવે। શું ઉદાહરણ છે એ જોઈ લો। ઉદાહરણ નંબર 1 તમને આપેલું છે। એ ઉદાહરણ નંબર 1 એમાં 3 પ્રશ્નો છે કે ભાઈ સાચું છે કે ખોટું છે એ દર્શાવવાનું છે। નંબર 1 શું આપ્યું છે? દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે। જુઓ ભાઈ, દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે। જરા જોજો એટલે ખ્યાલ આવે। આખું ચેપ્ટરમાં આ વસ્તુ તમારી અગત્યની છે, પ્રાકૃતિક સંખ્યા છે। બોલો, સાચી વસ્તુ છે કે ખોટી વસ્તુ છે? તો કે ભાઈ આ દરેક પૂર્ણ સંખ્યા, આ પૂર્ણ સંખ્યા એટલે કઈ સંખ્યાઓ છે? જુઓ, પૂર્ણ સંખ્યા એટલે આ સંખ્યા। હવે આ સંખ્યામાં શું એડ કરેલું છે તમને ખબર હોવી જોઈએ। આ સંખ્યામાં આપણે એડ કરેલું છે 0, એક વધારાનું શૂન્ય છે। પણ શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા છે? ના। માટે આ વિધાન કેવું છે? અસત્ય વિધાન છે, ખોટું વિધાન છે। દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી, પણ જો તમે એમ દર્શાવો કે દરેક પ્રાકૃતિક સંખ્યા
એ પ્રાકૃતિક સંખ્યા જે છે એ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો એ બાબત તમારી સાચી છે. પૂર્ણ સંખ્યા છે એ બાબત કેવી છે? તમારી સાચી બાબત છે. બીજું એક ઉદાહરણ તમને આપેલું છે એમાં કે દરેક પૂર્ણાંક સંખ્યા સમમેય સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા સમમેય સંખ્યા છે. સમમેય સંખ્યા છે. હવે તમે અહીં પણ જોશો તો એ સાચી વાત છે, કારણ કે આપણે જરા જોઈએ કે ભાઈ પૂર્ણાંક સંખ્યા એટલે કઈ સંખ્યા? આ પૂર્ણાંક સંખ્યા. આ પૂર્ણાંક સંખ્યા એ સમમેય સંખ્યા છે. કેમ કે આપણે એમ લખીએ કે પૂર્ણાંક સંખ્યા -1 છે કે -11 છે કે -12 છે કે 0 છે કે 5 છે કે 6 છે કે 9 છે. આ બધી જ સંખ્યાઓના છેદમાં આપણે 1 મૂકી શકીએ છીએ. છેદમાં 1 મૂકી શકીએ છીએ. અને આવું જ્યારે આપણે મૂકીશું તો આનું સ્વરૂપ આવશે p/q નું સ્વરૂપ. કેવું સ્વરૂપ આવશે તમારું? p/q નું સ્વરૂપ આવશે. અને p/q નું સ્વરૂપ આવ્યું એનો અર્થ એમ થયો કે p/q ના સ્વરૂપમાં તમે જ્યારે પણ કોઈ સંખ્યાને દર્શાવશો તો એ સંખ્યા આપણી સમમેય સંખ્યા થશે. એ સંખ્યા આપણી કઈ સંખ્યા થશે? સમમેય સંખ્યા થશે. ધેરફોર આપણે એમ કહી શકીએ કે આ દરેક પૂર્ણાંક સંખ્યા એ સમમેય સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા છે. ત્રીજું જે ઉદાહરણ આપેલું છે, ત્રીજું જે વાક્ય છે કે દરેક સમમેય સંખ્યા પૂર્ણાંક છે, આનાથી ઉલટું. આ બંનેમાં તમને ખ્યાલ આવી ગયો હોય તો આ એક છે કે ભાઈ દરેક સમમેય સંખ્યા પૂર્ણાંક છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. દરેક સમમેય સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા ન હોય, કારણ કે ધારો કે સમમેય સંખ્યા 5/3 છે તો આ 5/3 તો પૂર્ણાંક સંખ્યા એટલે કે આપણે એમ કહીએ કે પૂર્ણાંક સંખ્યાના આ જે જૂથ છે એ જૂથમાં આવતી નથી. આ પૂર્ણાંક સંખ્યાઓ છે. આ પૂર્ણાંક સંખ્યાઓના જૂથમાં 5/3 કે 3/7 એવી કોઈ સંખ્યા આવતી નથી. એટલે આપણે એમ કહીશું કે ભાઈ આ જે ગ્રુપ છે કે દરેક સમમેય સંખ્યા એ સમમેય સંખ્યા પૂર્ણાંક નથી, પણ પૂર્ણાંક સંખ્યા સમમેય સંખ્યા છે. આ ખૂબ જ અગત્યનું છે, યાદ રાખવાનું છે, ગ્રુપ યાદ રાખવાનું છે કે ભાઈ દરેક પૂર્ણાંક પ્રાકૃતિક સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા તમે પૂર્ણ સંખ્યા તરીકે ઓળખી શકો છો. પૂર્ણ સંખ્યાને તમે પૂર્ણાંક સંખ્યા તરીકે દર્શાવી શકો છો. પૂર્ણાંક સંખ્યાને તમે q એટલે કે સમમેય સંખ્યા તરીકે દર્શાવી શકો છો. પરંતુ આનાથી ઉલટું જે છે, આનાથી જે રિવર્સ પ્રક્રિયા છે એ રિવર્સ પ્રક્રિયા શક્ય નથી. દરેક સમમેય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી. દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. અને દરેક પૂર્ણ સંખ્યા એ નેચરલ નંબર્સ એટલે પ્રાકૃતિક સંખ્યા નથી. આટલી બાબતો ક્લિયર થઈ હોય તો હવે ત્યાંથી આપણે આગળ ચાલીએ તો એ નવો એક પ્રશ્ન છે અને એ પણ ઉદાહરણનો પ્રશ્ન છે. શું પ્રશ્ન આપેલો છે અને કેવી રીતે સોલ્વ કરવાનું એ આપણે સમજીએ. ઉદાહરણ નંબર 2, પ્રકરણ નંબર 1માં ઉદાહરણ નંબર 2 છે. પાના નંબર 3, પેજ નંબર 3 ઉપર આપેલું છે. મિત્રો પુસ્તક લઈને બેસશો તો તમને બેનિફિટ રહેશે, વધારે બેનિફિટ રહેશે. શું આપ્યું છે કે ઉદાહરણ નંબર 2માં છે કે ભાઈ 1 અને 2 વચ્ચેની સમમેય સંખ્યાઓ શોધો. વચ્ચેની સમમેય સંખ્યાઓ શોધો. હવે આ જે છે એ અલગ અલગ રીતે શોધી શકાય છે, પણ આપણે એક જ પદ્ધતિનો ઉપયોગ કરીશું. કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ? હવે સમમેય સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓ ખરી, પણ કેવી સંખ્યાઓ છે શોધવાની છે આપણે? સમમેય સંખ્યાઓ. અને કેટલી શોધવાની છે? 5 શોધવાની છે. હવે જેટલી પણ સમમેય સંખ્યાઓ શોધવાની હોય એટલી સમમેય સંખ્યાઓમાં 1 ઉમેર્યો એટલે એનો જવાબ આવશે 6. એટલે 5 + 1 બરાબર જવાબ આવે છે 6. હવે શું કરીશું આપણે? હવે આપણે એમ કરીશું કે આ એક જવાબ લાવવો છે અને અહીં 2 જવાબ લાવવા છે. તો 1 અને 2 જવાબ લાવીએ તો એ કેવી રીતે આવે એ આપણે જરા જોઈ લઈએ. કે એક જવાબ પણ ક્યારે? આપણે એના છેદમાં 6 મૂકવાના છે. એ જ રીતે અહીં પણ આપણે છેદમાં 6 મૂકીશું તો 1 અને 2 જવાબ ક્યારે આવશે?
તો અહીં 1ના છેદમાં આપણે અત્યારે 1 છે, હવે 6 જવાબ મારે લાવવો છે તો હું શું કરીશ? 6 જવાબ લાવવો હોય તો અહીં પણ 6 વડે ગુણીશ, તો અહીં નીચે 6 વડે ગુણીશું તો ઉપર પણ મારે 6 વડે ગુણવા પડશે, તો 6/6 થશે। એટલે આ એક સંખ્યા થઈ 6/6 અને અહીં પણ 2ના છેદમાં 1 છે, તો 2ના છેદમાં 1 હોય તો મારે નીચે 6 લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડશે? 6 વડે ગુણવા પડશે। નીચે હું 6 વડે ગુણું તો ઉપર પણ મારે 6 વડે ગુણવા પડશે, તો 6 × 2 એટલે 12 થયા। ફરીથી એક વખત 1 અને 2 વચ્ચે કેટલી સમય સંખ્યાઓ શોધવાની છે? 5। તો જેટલી સમય સંખ્યાઓ શોધવાની હોય એમાં 1 ઉમેરો એટલે જવાબ કેટલો આવશે? 6 આવશે। હવે 6ને આપણે છેદમાં લાવવાના છે। આપણી પાસે સંખ્યા કઈ છે? 1। તો 1ના છેદમાં 1 આપણે દર્શાવી શકીએ છીએ। 6 છેદમાં લાવવા હોય તો આને કેટલા વડે ગુણવા પડશે? 6 વડે ગુણવા પડશે। નીચે 6 વડે છેદમાં 6 વડે ગુણો તો અંશમાં પણ કેટલા વડે ગુણવા પડશે? 6 વડે ગુણીશું, તો 6 × 1 = 6, 6 × 1 = 6 અને ઉપર પણ 6 × 1 = 6। એ જ રીતે મારે 2 જવાબ લાવવો હોય અને છેદમાં મારે 6 હોય તો 2/1 છે, છેદમાં 6 લાવવા હોય તો 6 × 1 = 6 અને ઉપર પણ મારે અહીં જો હું 6 વડે ગુણું તો ઉપર પણ મારે 6 વડે ગુણવા પડશે, તો 6 × 2 એટલે 12। તો 2 સંખ્યાઓ આપણી પાસે થઈ। કઈ 2 સંખ્યાઓ થઈ? 6/6 અને બીજી સંખ્યા કઈ થઈ? 12/6। આ 2 સંખ્યાઓની વચ્ચે 5 સંખ્યાઓ જે પણ હશે એ 5 સંખ્યાઓ સમય સંખ્યાઓ અને એ આપણી માંગેલી સંખ્યાઓ છે। તો એ માંગેલી સંખ્યાઓ 7/6, 8/6, 9/6, 10/6, 11/6 આ 5 સંખ્યાઓ આવી ગઈ અને એ 5 સંખ્યાઓનું સાદુરૂપ તમારે આપવું હોય તો સાદુરૂપ આપી શકો છો અને એ સાદુરૂપ આપીને કઈ સંખ્યાઓ થશે? ફરીથી એક વખત લખવું હોય તો તમે લખી શકો છો કે 7/6 અહીં સાદુરૂપ આપો એટલે 2 ભાગ ચલાવો એટલે 2 × 4 = 8 અને 2 × 3 = 6 એટલે 4/3 થશે। અહીં સાદુરૂપ આપવું હોય તો 3 × 3 = 9 અને 3 × 2 = 6 એટલે અહીં આવશે 3/2। અહીં પણ સાદુરૂપ આપવું હોય તો 2 × 5 = 10 અને 2 × 3 = 6 એટલે 5/3 અને છેલ્લી સંખ્યા છે તમારી 11/6। આ રીતે આપણે ઉદાહરણ નંબર 2 આપણે પૂરું કર્યું। હવે સ્વાધ્યાય 1.1 જોઈશું। મિત્રો, સ્વાધ્યાય 1.1ની વાત કરતા હોઈએ છીએ આપણે, તો સ્વાધ્યાય 1.1માં આપણે 2 દાખલા ગણીએ છીએ અને બંને દાખલા ખૂબ જ અગત્યના છે, પરીક્ષામાં પૂછી શકાય એવા છે। એમાં દાખલા નંબર 2 છે, એ દાખલા નંબર 2 આપણે સૌથી પહેલાં ગણીશું। અને શું છે દાખલા નંબર 2 કે ભાઈ 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો। કેટલી સમય સંખ્યાઓ શોધવાની છે? 6 સમય સંખ્યાઓ શોધો। હવે આ જે સમય સંખ્યાઓ શોધવા માટે આપણે ઉદાહરણ નંબર 2માં જે પદ્ધતિ આપણે અપનાવી એ જ પદ્ધતિ અપનાવીશું કે આપણને કેટલી સમય સંખ્યાઓ જોઈએ છીએ? તો આપણને 6 સમય સંખ્યાઓ જોઈએ છીએ। એમાં કેટલા ઉમેરીશું? 1 ઉમેરીશું એટલે 6 + 1 = કેટલા થશે? 7। હવે આ 7 મારે બંને સંખ્યાઓના છેદમાં લાવવા પડશે। ધ્યાન રાખજો, આ 7 છે એ મારે બંને સંખ્યાઓના છેદમાં લાવવા પડશે। તો હું શું લખું કે ભાઈ આ 3 લખ્યા છે અને 3 p/q સ્વરૂપમાં મૂકું એટલે 3/1 કહેવાશે। હવે એના છેદમાં મારે 7 લાવવા હોય અને આના જેટલો જ ગુણોત્તરવાળું બંને સમાન હોય એવી સંખ્યા મારે શોધવી હોય તો હું શું કરીશ કે ભાઈ આ છેદમાં 7 લાવવા હોય તો આ સંખ્યાને હું છેદમાં 7 વડે ગુણીશ। જો હું આ સંખ્યાને છેદમાં 7 વડે ગુણું તો એ ચાલે નહીં, મારે અંશમાં પણ એને 7 વડે ગુણવી જ પડે। તો 7 × 3 એટલે આપણી જે સંખ્યા થશે એ કેટલી સંખ્યા થશે? આપણી સંખ્યા થશે 21। એટલે આ 21 સંખ્યા થઈ કે 21/7। હવે મારે આ બીજી સંખ્યા છે 4 અને 4ના છેદમાં પણ 1 છે, પણ એની એક સરખા ગુણોત્તરવાળી એક બીજી સંખ્યા જોઈએ છીએ કે જેના છેદમાં 7 હોવા જોઈએ। આ 7 ક્યાંથી આવ્યા છે? આ 7 અહીંથી આવ્યા છે। કેટલી સમય સંખ્યાઓ જોઈએ છે? 6।
तो 6 ની અંદર 1 ઉમેરીએ તો 7. હવે નીચે 7 લાવવા હોય તો આને મારે કેટલા વડે ગુણવું પડશે? તો કે ભાઈ નીચે 1 છે એને મારે 7 વડે ગુણવા પડશે. તો 7 વડે નીચે ગુણવા હોય તો મારે ઉપર પણ 7 વડે ગુણવા પડશે. 7 ગુણ્યા 4 એટલે 28. તો બે સંખ્યાઓ મારી p/q સ્વરૂપની થઈ અને એ બે સંખ્યાઓ p/q સ્વરૂપની થઈ. એની વચ્ચેની 6 સંખ્યાઓ મને મળી જશે. અને કઈ કઈ સંખ્યાઓ છે? 22/7, 23/7, 24/7, 25/7. જો કેટલું સરળ છે. 26/7 અને છેલ્લી સંખ્યા આવી તમારી 27/7. તો આવી 1, 2, 3, 4, 5, 6 આ 6 સંખ્યાઓ આપણે સમય સંખ્યાઓ મેળવી લીધી. કોના કોના વચ્ચેની છે? 3 અને 4 વચ્ચેની. આ જ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે, બીજી કોઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો નથી. સરળ પદ્ધતિ છે. જો તમે એના માટે પ્રયત્ન કરશો તો ચોક્કસ તમને એનો બેનિફિટ થશે. હવે ત્યાંથી થોડાક આગળ ચાલીએ તો એમાં જ એક ઉદાહરણ પ્રકરણમાં આપેલું છે અને એ ઉદાહરણ કયું છે એ પણ જરા જોઈ લો. તે ઉદાહરણ છે કે ઉદાહરણ નંબર 3, સ્વાધ્યાયનો દાખલો છે એ દાખલા નંબર 3. આ દાખલા નંબર 3 ગણીએ. શું આપ્યું છે? આ અપૂર્ણાંક આપ્યું છે કે 3/5 અને 4/5 એ બંને વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. કેટલી સમય સંખ્યાઓ શોધવાની છે? 5 સમય સંખ્યાઓ શોધો. આ સમય સંખ્યાઓ શોધવાની છે એટલા માટે ફરીથી આપણે એ જ પદ્ધતિનો ઉપયોગ કરીશું. કેટલી સંખ્યાઓ શોધવાની છે? 5. તો એની અંદર કેટલા ઉમેરવાના? 1. તો કુલ કેટલા થયા? 6. હવે પેલા પૂર્ણાંક હતા ત્યાં તો વાંધો નહોતો આવ્યો, પણ અહીં હવે અપૂર્ણાંક છે. તો આપણે અહીં પણ એ જ રીતે આપણે શીખીશું, શોધીશું કે ભાઈ આપણી પાસે એક સંખ્યા છે 3/5. હવે આ 3/5 છે. આ સંખ્યાના છેદમાં પણ 1 તો હોવાનો જ અથવા તો લખી શકાય છે અને ન લખાય તો પણ આપણે એમ કહી શકીએ કે આ સંખ્યા આપણી થઈ 3/5. જુઓ પહેલાંની જેવી જ રીત છે. હવે પહેલાંની જેવી જ રીત કરીએ એટલે આ છેદનો અંશનો છેદ જે છે ક્યાં જશે? છેદમાં જશે. એટલે આપણે અહીં મૂકી દીધા 3/5. હવે 3/5 અને હવે અહીં મારે છેદમાં 6 લાવવા છે. કેટલા લાવવા છે? છેદમાં 6 લાવવા છે. તો છેદમાં 6 નહીં આવે, પણ અહીં છેદમાં એવી સંખ્યા આવશે, કારણ કે 5 તો છે જ, પણ મારે બંને સંખ્યાઓને ઉપર નીચે 6 વડે ગુણવી પડશે. ધ્યાન રાખજો આ રીતે, કારણ કે છેદમાં 6 લાવવા છે અથવા તો 6નો કોઈ ગુણક લાવવો છે. તો અહીં સંખ્યા થઈ તમારી 6×5 = 30 અને અહીં થઈ 6 તારી 18. ફરીથી શું કર્યું આપણે? ફરીથી આપણે એને જ વસ્તુ જરા જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. આ જે છે એને ફરીથી શું કરીશું? ભાઈ આપણી પાસે જે સંખ્યા છે, કઈ સંખ્યા છે આપણી પાસે? 3/5. કેટલા લાવવાના છે? છેદમાં આપણે 6 લાવવાના છે. તો 6 લાવવા એના કરતાં આપણે એમ કરીએ કે 6નો કોઈ ગુણક આવે તો પણ વાંધો નહીં, કારણ કે આ અપૂર્ણાંક સંખ્યા છે. તો અહીં પણ મારે 6 વડે ગુણવા પડશે, અહીં પણ 6 વડે ગુણવા પડશે. 6 × 3 એટલે 18 અને 5×6 = 30. એવી જ રીતે બીજી સંખ્યા આપણી પાસે 4/5 છે અને એના પણ છેદમાં 6 અથવા તો 6નો ગુણાંક લાવીએ. તો શું કરીશું કે ભાઈ આ જે સંખ્યા છે એને હું 6 વડે ગુણીશ અને આ પણ ઉપર 6 વડે ગુણવા જ પડશે. તો 6×4 = 24, છેદમાં 6×5 = 30. તો આ એક મારી સમય સંખ્યા આવી ગઈ. આ બીજી સમય સંખ્યા આવી ગઈ. એના વચ્ચેની 5 સમય સંખ્યાઓ મને મળશે. અને કઈ મળશે? 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30. તો આ સંખ્યાઓ આ રીતે આપણે લાવીશું અને એમાં સાદુરૂપ આપીએ તો આપણે સાદુરૂપ આપી શકીએ. તો આ એક સંખ્યા તો બરાબર છે. આ બીજી સંખ્યા આપણી 2/3 થશે. આની સંખ્યાનો આપણે સાદુરૂપ આપીએ તો 3×7 = 21 અને 3×9 = 30, કારણ કે 3 વડે ચાલશે. 7/10. આ સંખ્યાને 2 વડે ભાગ ચલાવીશું એટલે 11 થશે. અહીં 2 વડે ભાગ ચલાવીશું એટલે 15 થશે. એટલે આ સંખ્યા થશે 11/15 અને અહીં કોઈ ભાગ ચાલશે નહીં તો 23/30. તો આ રીતે આપણે 5 સમય સંખ્યાઓ શોધી.
હવે ત્યાંથી આગળ ચાલીએ તો એ 3 વિધાનો આપેલા છે. દાખલા નંબર 4માં આપણને 3 વિધાનો આપેલા છે. કયા કયા 3 વિધાનો આપેલા છે અને આપણને દરેકને આવડે છે. વિધાન નંબર 1, સત્ય છે કે અસત્ય. દરેક પ્રાકૃતિક સંખ્યા, જો આપણને ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ તો આપણને ખબર પડવી જોઈએ કે n, w, z અને q. ઓકે, કે ભાઈ અહીંથી આ તરફ જવાશે તો આ સાચું વિધાન હશે, પણ જો આ તરફ જશો તો એ વિધાન તમારું કેવું હશે? ખોટું વિધાન હશે. આ તરફ જશો તો સાચું વિધાન. એનો અર્થ એમ થાય કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, દરેક પૂર્ણાંક સંખ્યા એ સમમેય સંખ્યા છે, અથવા તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પણ સમમેય સંખ્યા કહેવાય, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પણ પૂર્ણાંક સંખ્યા કહેવાય, દરેક પૂર્ણ સંખ્યા એ પણ સમમેય સંખ્યા કહેવાય અને દરેક પૂર્ણાંક તો હોય. પરંતુ આનાથી જે રિવર્સ જાય એ ખોટું છે. તો 3 વિધાનો છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો પહેલું વિધાન તમારું સાચું. પહેલું વિધાન કેવું છે? સાચું. બીજું વિધાન શું આપ્યું છે તમને? કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ છે, પૂર્ણાંક એ પૂર્ણ છે. ના, આ વિધાન ખોટું છે. મેં તમને કહ્યું ને કે ભાઈ આ દિશામાં જાઓ તો એ સાચું છે અને આ દિશામાં તમે પરત ફરો તો એ ખોટું છે. ત્રીજા નંબરનું વિધાન આપણું આ છે કે દરેક સમમેય સંખ્યા પૂર્ણ સંખ્યા છે, સમમેય સંખ્યા પૂર્ણ સંખ્યા. અહીંથી આમ જાઓ તો એ પણ વિધાન તમારું કેવું છે? ખોટું વિધાન છે. આમ સ્વાધ્યાય 1.1 સુધીનો અભ્યાસક્રમ આપણે પૂરો કર્યો. વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આભાર.